અમૃત પુષ્પ વિશે ઘણી વાતો સંભળાઈ રહી છે, તો આ અમૃત પુષ્પ શું છે? એના વિશે આપ થોડીક જાણકારી આપશો? અમૃત પુષ્પ વાસ્તવમાં એક દિવ્ય ઔષધિ છે જે ભગવાન દ્વારકાધીશના પ્રસાદ સમાન છે. દ્વારકાના એડવોકેટ દિનેશભાઈ વિઠલાણી દ્વારા 34 વર્ષના અથાગ સંશોધન બાદ આ ઔષધિને જનહિત માટે એમણે સમર્પિત કરેલી છે. અમૃત પુષ્પ હાર્ટ બ્લોકેજ, ડાયાબિટીસ, લકવો, કિડની, પ્રોસ્ટેટ, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ, શ્વાસ, પથરી, સાંધાના વા અને ઘણા અસાધ્ય રોગોમાં ખૂબ જ લાભદાયી નીવડેલ છે. અમૃત પુષ્પ બેઝિક કઈ ઔષધિઓ દ્વારા બનાવવામાં આવે છે? એનું બેઝિક કન્ટેન્ટ શું છે કે જેના થકી આટલા બધા સારા પરિણામો મળી રહ્યા છે? અમૃત પુષ્પ 9 દિવ્ય ઔષધિઓ અને વરસાદ પાણીનું એક અદ્ભુત સંયોજન છે. અમૃત પુષ્પમાં બેલીફળ આપ જાણો છો એ પ્રમાણે પેટના રોગો માટે ખૂબ જ ઉપયોગી છે. ઘડો કે જેને અમૃત કહેવાય છે, ઘડો પણ આમાં સામેલ છે. મંજિષ્ટા અને લોદરા બ્લડ પ્યોરિફાયર તરીકે ખૂબ જ સારું કામ કરે છે અને હાર્ટના બ્લોકમાં પણ ખૂબ જ ઉપયોગી થાય છે. એના ઉપરાંત કઠુપ્લેટ, લોણીની ભાજી, તરબૂચના બીજ, બદામ જેવી ઔષધિઓનું આ એક અદ્ભુત સંયોજન છે. અને એક સવાલ એ થાય છે કે દરેક બીમારીઓની એક ઔષધિ, એવું કઈ રીતે પોસિબલ છે કે એક જ દવા દરેક બીમારીઓમાં આવી રીતે કારણગત નીવડે છે? એના વિશે આપ શું કહેશો? બદામ તથા અન્ય ઔષધિઓથી મળતું પોટેશિયમ મધના માધ્યમથી શરીરના 72 કરોડ 72 લાખ અને 10,000 નાડીઓ અને સૂક્ષ્મ કોષો સુધી પહોંચે છે, જે શરીરના ટોક્સિનને લોહીમાં રહેલ ઓક્સિજન દ્વારા પેશાબ વાટે બહાર કાઢે છે. એના કારણે અમૃત પુષ્પ દરેક અસાધ્ય રોગોમાં પણ ખૂબ જ લાભદાયી થાય છે, કારણ કે એનું કામ બેઝિક છે અને લોહીના શુદ્ધિકરણથી છે અને એક એક કોષમાંથી એ બીમારીને દૂર કરે છે. આ અમૃત પુષ્પનું સેવન એટલે કે એનો ઉપયોગ કઈ રીતે કરવાનો હોય છે? 25 ml અમૃત પુષ્પ દવા સાથે 75 ml સારી બ્રાન્ડનું મધ ભેળવીને આ સંયોજન તૈયાર કરવામાં આવે છે. રાત્રે સૂતી વખતે આમાંથી 10 ટીપાં દવાને 50 વખત હલાવ્યા પછી લેવાનું હોય છે. દવા પીધા પછી 1 ગ્લાસ પાણી પી અને તરત સૂઈ જવાનું હોય છે. અને એનામાં પરેજી શું પાળવાની હોય છે એ જરાક આપ ડિટેલમાં જણાવશો? પરેજીની વાત કરીએ તો આ ઔષધ સાથે દૂધ તથા દૂધમાંથી બનતી બનાવટો, દહીં, છાશ, માખણ, પનીર, મીઠાઈ તથા ઘી લઈ શકાતા નથી. કોઈ પણ પ્રકારની ખટાશ જેવી કે લીંબુ, ટામેટું, અથાણું, સફરજન, મોસંબી, દાડમ વગેરે પણ લઈ શકાતા નથી. આથાવાળી દરેક વસ્તુ પણ આ ઔષધ સાથે લઈ શકાતી નથી. ખાસ કરીને દરેક પ્રકારના વ્યસનનો ત્યાગ કરવાનો હોય છે. આટલી પરેજી પાડવામાં આવશે તો ખરેખર આ એક દિવ્ય ઔષધિ છે અને અસાધ્ય રોગોમાં પણ આના દ્વારા ખૂબ જ આશાજનક, ઉત્સાહજનક પરિણામો મળ્યા છે. ખરેખર અમૃત પુષ્પ અમૃત સમાન જ છે. જેવી રીતે દેવો દ્વારા સમુદ્ર મંથન કરી અમૃત મેળવ્યું હતું, તેવી જ રીતે અનેક ઔષધિઓ એટલે કે દિવ્ય ઔષધિઓના સંયોજનથી બનેલું આ અમૃત પુષ્પ ખરેખર અમૃત સમાન જ છે અને માનવ જીવન માટે આશીર્વાદ સ્વરૂપ.